દરેક માતા પિતા દીકરીનું સાચું કરિયાવરમાં ધન કે વસ્તુની સાથે પુત્રીને સાસરે વળાવતા પહેલાં ઘરમાં સંસ્કારનું ધન આપો. તે સંસ્કાર કિંમતી કરિયાવર છે. જો પુત્રી તું સવારે વહેલી ઉઠીને પહેલાં પરમાત્માને આમ નમસ્તે કરીને હર વખત પરમાત્મા તે મારા હૃદયમાં છે તે હું યાદ રાખી સમજીને પોતાની ફરજ મુજબનું કર્મનું આળસ ન કરીશ. ઘર સંસારની જવાબદારી પત્નીની હોય છે. પતિ તો ધનની કમાણી કરીને તે ધન સ્ત્રીને આપી દે છે. પછી બધી જ વ્યવસ્થા કેવી રીતે કરવી તે સ્ત્રીના હાથમાં છે. તો મહેનત કરીને કુટુંબને શ્રેષ્ઠ ધાર્મિક બનાવે છે તે સ્ત્રીનું ગૌરવ છે. જે સ્ત્રીમાં સરળતા, કોમળતા અને વિવેકના ગુણો હશે તે બધાને પ્રિય લાગે છે. સાસુ સસરાની સેવા કરજે, પતિની સેવા કરજે, કુટુંબનો દરેક વ્યવહાર સારો કરજે અને બધા માટે રસોઈ વગેરેની વ્યવસ્થા કરવી તે પત્નીની ફરજ છે. દીકરી તું શ્રદ્ધાથી અને પરમાત્માની ભક્તિ કરજે. પરમાત્માની ભક્તિથી સારા વિચારોનું આત્મબળ વધશે. પવિત્ર સ્ત્રી કુટુંબને ચારિત્રવાન બનાવે છે અને મનુષ્યને દેવતા બનાવી દે છે. અને સ્ત્રી તે સંતાન સારા બનાવી શકે છે. તે સ્ત્રીના પ્રતિષ્ઠા વધે છે. આવી જ્ઞાનવાન અને પવિત્ર સ્ત્રી કુટુંબમાં બધાને સદ્ગુણના સારા માર્ગે લઈ જાય છે તથા જીવનના લક્ષ્યની પ્રાપ્તિમાં સ્ત્રીના સહાયતા બને છે. માતા પિતાના સારા સંસ્કારોનો પ્રભાવ બાળકોમાં ગર્ભના સમયથી જ આવે છે. તો યોગ્ય સંસ્કારી સંતાનો જન્મ આપે તે પોતાને તારે છે ને સાથે સમાજને શ્રેષ્ઠ બનાવે છે. તો સંસ્કારી સંતાનોને જન્મ આપવાનું પવિત્ર કર્મ પૂરી શ્રદ્ધાથી કરવું. સંતાનોને જન્મ આપી તેનું યોગ્ય પાલન પોષણ, ભોજન, કપડાં, મર્યાદાની ભલામણ વગેરેની ફરજ વડીલોની છે તેવું નથી. કુટુંબના બધાની મતલબ પોતાની ફરજ ઉતારવાની છે. તો કુટુંબના બધા જ પોતાની ફરજ બરાબર સમજે અને આળસને છોડીને પોતે જ સારા બને તો બાળકો વધુ સારા બનશે. તો બાળકોને લાડ પ્યાર વધુ કરવાથી આળસુ બને છે. માટે નાનપણથી કર્મ કરાવવું બહુ જરૂરી છે. નાનપણનું શરીરનું જે અંગ વાળેલું હશે એ મોટી ઉંમરે પણ કરી શકશે